નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું જ્ઞાન સાધના આઈએમપી મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર છે. તેના કુલ ગુણ 120 રહેશે અને સમય જે છે તે 150 મિનિટનો તમને સમય જે છે તે વિદ્યાર્થી મિત્રો મળશે. તમારું પેપર જે છે તે 30/3/2024 ના રોજ લેવામાં આવશે અને વિદ્યાર્થી મિત્રો MMS ની અંદર પણ આ પ્રશ્નપત્ર તમને ખૂબ જે છે તે ઉપયોગી નીવડશે. હવે આપણે વાત કરવાના છીએ પ્રશ્ન નંબર 1, 46, 44, 40, 38, 34. તો વિદ્યાર્થી મિત્રો બંને વચ્ચેનો તફાવત તમે જોશો તો અહીં 2 નો છે, અહીં 4 છે, ત્યાર પછી અહીં 2 છે, અહીં 4 છે, અહીં આવશે 2. તો 34 ના ઓછા 2 કરીએ એટલે શું જવાબ આવે? 32. 53, 40, 27, 41. તો વિદ્યાર્થી મિત્રો અહીં જો આપણે તફાવતની ગણતરી કરતા જઈએ તો એ પ્રમાણે જે છે જવાબ આપણો અહીં આવે છે 1. પ્રશ્ન નંબર 3, 11, 23, 47, 95. કેવી રીતે છે? 11 દુ 22, બરાબર, પાછો 1 ઉમેર્યો, 23 દુ 46, પાછો એની અંદર 1 ઉમેર્યો, 47 ને 47 વિદ્યાર્થી મિત્રો 94 થશે અને એની અંદર 1 ઉમેર્યો અને 95 અને 95 કેટલા થશે? 190, બરાબર, એમાં 1 ઉમેર્યો એટલે જવાબ શું આવ્યો? 191. આ પ્રકારે મિત્રો તફાવતવાળા તમારા પ્રશ્નો રહેશે. ત્યાર પછી અહીં આપણને એક દર્પણ મૂકેલું છે અને આ પ્રકારની આકૃતિ છે. તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ જ્યારે ઊભો દર્પણ હોય ત્યારે જમણો ડાબી બાજુ અને ડાબુ જમણી બાજુ જશે, એટલે કે સાચો જવાબ જે આપણો છે એ શું આવશે? બી આવશે. આ જે છે એ આખું આવી રીતે જે છે તે અહીં આપણો ઉલટાઈ જશે, બરાબર છે. આ પણ આ પ્રકારનું છે પણ આ બાજુ આવી ગયેલું છે, બરાબર છે, જે એ આ સામેની બાજુ જશે. ત્યાર પછી અહીં આપણને એક આકૃતિ આપેલી છે અને એક આકૃતિ અલગ પડે છે. તો અલગ પડતી આકૃતિ જે છે તે તમારે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જવાબ પ્રશ્ન નંબર 5 કરીને આપવાનો રહેશે. પ્રશ્ન નંબર 6, નીચે આપેલી 4 આકૃતિમાંથી કોઈ એક આકૃતિ કોઈ કારણસર અલગ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોશો, બરાબર છે, તો આની અંદર કૂતરો છે, બિલાડી છે કે ઘેટું છે, જે જમીન ઉપર ચાલનારા છે, જ્યારે માછલી પાણીમાં રહેનારી છે, બરાબર છે. તો એ રીતે માછલી અલગ પડશે એટલે સાચો જવાબ આવશે બી. આની અંદર ચોરસ કેટલા બને છે? તો 8. કેવી રીતે? તો 1, 2, 3, 4, 5 અને 6 બની ગયા. ત્યાર પછી આવી રીતે તમે ચોરસ બનાવશો તો એક ચોરસ બન્યો એટલે 7 થયા. એક ચોરસ અહીં બનાવીએ તો 8 થઈ ગયા. તો આ પ્રકારે 8 બનશે. યુરો તો એ જર્મનીનું ચલણ છે, જ્યારે ડોલર છે તો એ અમેરિકાનો છે. સાચો જવાબ છે ડી. કલાક તો 1 કલાકના 60 મિનિટ, તો મિનિટના 60 સેકન્ડ. એ પ્રકારે જવાબ એ આવે છે. અહીં વકીલ તો કોર્ટ, બરાબર છે, તો વકીલ કામ ક્યાં કરે છે? તો વિદ્યાર્થી મિત્રો કોર્ટમાં કરે છે. એવી રીતે પોસ્ટમેન જે છે તે પોસ્ટ ઓફિસની અંદર કામ કરે છે, એટલે સાચો જવાબ અહીં બી છે. બાકીની 3 જોડો તમે જોશો તો મેળ ખાતો નથી. ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 11, લીંબુનો રસ. તો એની અંદર શું હોય છે? એસિડિક એસિડ હોય છે. જ્યારે સાબુનું દ્રાવણ હોય તો એ બેઝિક હોય છે, જે આપણા કપડાનો મેલ છે દૂર કરે છે. મોરબી તો મચ્છુ નદીના કિનારે આવેલી છે. તો સુરત જે છે એ તાપી નદી કિનારે આવેલું છે. અહીં નીચે આપેલા વિકલ્પમાંથી જે અલગ પડતો વિકલ્પ છે પસંદ કરો. તો બેક્ટેરિયા, ફૂગ અને લીલ, બરાબર છે, એ સૂક્ષ્મ જીવો છે, જ્યારે મચ્છર છે તે આપણે નરી આંખે પણ જોઈ શકીએ છીએ. નીચે આપેલા 4 વિકલ્પ પૈકી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. તો શૂટિંગ, ભાલાફેંક, ગોળાફેંક અને બોક્સિંગ. તો આઉટડોર અને ઇન્ડોરની ગેમ છે, બરાબર છે, એવી રીતે બોક્સિંગ અલગ પડે છે. નીચે આપેલા 4 વિકલ્પ પૈકી અલગ પડતો વિકલ્પ શોધો. કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ અને એઇડ્સ, બરાબર છે, તો એમાં એઇડ્સ જે છે તે અલગ પડે છે. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો અહીં આવશે 16. નીચે આપેલા શબ્દોને યોગ્ય ચડતા તાર્કિક ક્રમની અંદર ગોઠવો, બરાબર છે. તો સૌથી પહેલા શુક્રકોષ છે તેનું ફલન થશે, એમાંથી યુગ્મનજનું ઉત્પન્ન થશે, એમાંથી ભ્રૂણ બનશે અને ત્યારબાદ શિશુ સ્વરૂપે પોતે જન્મ લેશે. એટલે સાચો જવાબ આપણો જે છે એ આની અંદર બને છે ડી. ત્યારબાદ નીચે આપેલા શબ્દોને યોગ્ય ચડતા તાર્કિક ક્રમની અંદર ગોઠવો. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો સૌથી પહેલા જે છે એ માટી છે, બરાબર, એ માટીમાંથી ઈંટ બનશે. શું બનશે? ઈંટ. ઈંટમાંથી દિવાલ બનાવશે, બરાબર છે, દિવાલ બનશે એટલે રૂમ બનશે અને રૂમમાંથી શું બનશે? ઘર બનશે. એટલે આપણો સાચો જવાબ શું આવશે? સી જે છે તે આવે છે. વર્ષ 2016નું કેલેન્ડર ફરીથી ક્યારે ઉપયોગમાં આવશે? તો 2044નું જે કેલેન્ડર હશે સેમ ટુ સેમ 2016નું રહેશે.
200 થી 400 વર્ષની અંદર લીપ વર્ષની સંખ્યા કેટલી હશે? દર 4 વર્ષે વિદ્યાર્થી મિત્રો એક આવે છે, બરાબર છે. તો 48 જે છે તે લીપ વર્ષ 200 થી 400 ની વચ્ચે 200 વર્ષની અંદર આવશે. 26 જાન્યુઆરી 2022 રોજ કયો વાર આવે? તો કયો વાર આવે? બુધવાર. કિશન 40 છોકરાઓની હરોળમાં જમણા છેડેથી 14મા ક્રમે છે, તો ડાબી બાજુથી મનીષનું સ્થાન કેટલામું હશે? તો વિદ્યાર્થી મિત્રો એ તમારે આખી હરોળ દર્શાવવી પડે અને સાચો જવાબ આપણો અહીં બને છે 27. રોહિતનું સ્થાન વર્ગમાં ઉપરથી 16મો અને નીચેથી 24મો છે, બરાબર છે. તો તે કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો 16 અને 24 બંનેનો સરવાળો કરીએ એટલે 40 થશે, બરાબર છે. પણ 40માં રોહિતને 2 વખત ગણવામાં આવ્યો છે. ઉપરથી 16મો પી રોહિત છે અને નીચેથી 24મો, એટલે 2 વખતની જગ્યાએ 1 માઇનસ કરવો પડશે. એટલે સાચો જવાબ આપણો જે છે તે આવશે વિદ્યાર્થી મિત્રો 39. પ્રશ્ન નંબર 23. કોઈ પણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 13મો હોય તો એ લાઇનની અંદર કુલ કેટલા માણસો હોય? તો તમારી આગળ પણ 12 હોય અને પાછળ પણ 12 હોય. 12 દુ 24 અને એક તમે પોતે, એટલે શું થશે? 25. કોઈ પણ બાજુથી તમારો ક્રમ 24મો હોય તો હારમાં કુલ કેટલા સભ્યો હોય? તો 24 દુ 48, પણ તમે પોતે 2 વખત ગણાવો છો એટલે 1 માઇનસ કરીશું તો 47. જો કોઈ ઘડિયાળની અંદર 12:15 વાગે કલાક કાંટો ઉત્તર દિશામાં હોય તો મિનિટ કાંટો જે છે તે કઈ દિશામાં હશે? તો પૂર્વ દિશાની અંદર હશે. પ્રશ્ન નંબર મિત્રો 26 થી 30ના જવાબ જે છે તે નીચે આપેલા કોષ્ટક મુજબ અંગ્રેજી મૂળાક્ષરોને નીચે આપેલા અંક મુજબ દર્શાવીને સાચા ક્રમમાં લખો. હવે વિદ્યાર્થી મિત્રો જે જગ્યા ઉપર તમને એચ લખેલો દેખાય છે એ જગ્યા ઉપર તમારે એચ નહીં પણ શું સમજવાનું છે? 9 એની જગ્યાએ 2, એસની જગ્યાએ 7, એમની જગ્યાએ 4, યુની જગ્યાએ 1, કેની જગ્યાએ 6 એટલે કે 6 અને એચની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો તમારે શું સમજવાનું છે? તો 9 સમજવાનું છે. અહીં કે છે તો કેની નીચે તમારે જે છે અહીં જ્યાં તમને કે દેખાય છે, બરાબર છે, તો એ કેની જગ્યાએ તમારે 6 લખી દેવાના છે. યુ છે તો યુમાં 1 લખી દો, એસની અંદર 7 લખી દો, પાછું યુ આવ્યું તો 1 લખી દો, પાછો એમ દેખાય છે તો આપણે ત્યાં 4 લખી દો. આવી રીતે તમે લખી જ નાખો. હવે આ પ્રકારે લખાઈ ગયા બાદ જે A, B, C અને D ઓપ્શન આપ્યા છે એમાં શોધો. તો આ પ્રકારે ક્યાં લખેલું છે? તો સીમાં. તો સી જવાબ આપણો જે છે તે સાચો બની જાય છે. ત્યાર પછી અહીં એ પ્રકારે 27માં પણ કરીએ તો કે છે તો કેની જગ્યાએ આપણે શું લેવાના હતા? 6, એચની જગ્યાએ 9, એની જગ્યાએ 2, એમની જગ્યાએ 4, યુની જગ્યાએ 1 અને એસની જગ્યાએ 7. તો આ પ્રકારે ઓપ્શન શોધતા આપણો બી જે છે તે બી ઓપ્શન સાચો જોવા મળે છે. પ્રશ્ન નંબર મિત્રો 28. એસ યુ બરાબર છે ગુણ્યા કે એચ એટલે શું? તો આપણે જે સંખ્યાઓ 2 છે તે લઈને સીધો ગુણાકાર કરીએ તો 4899 આવશે. એચ એસ અને એમ યુ કેનો સરવાળો કરીએ તો 1343. કે એસમાંથી એમ યુ એચ તેને બાદ કરીએ તો 208. જ્યાં પણ વિદ્યાર્થી મિત્રો તમને સંખ્યા આપી છે એ સંખ્યા લખી જ નાખો. વિજય તેના મૂળ સ્થાનેથી પૂર્વ દિશાની અંદર 3 કિલોમીટર ચાલે છે, ત્યારબાદ તે જમણી તરફ આગળ વધી 4 કિલોમીટર ચાલે છે. તો તેના પ્રારંભ સ્થાન છે ત્યાંથી તે અત્યારે કેટલો દૂર હશે? તો 5 કિલોમીટર દૂર હશે. કિરણ સૂર્યોદય સમય ચાલવાનું શરૂ કરે છે અને તેનો પડછાયો તેની પાછળ પડે છે, એટલે એનું મોઢું પૂર્વ દિશામાં છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો તેનો ડાબો હાથ જે છે તે કઈ દિશામાં હશે? તો આવશે બી, દક્ષિણ દિશાની અંદર હશે. ડુંગળીની કિંમત ટામેટા કરતાં વધુ છે, ટામેટાની કિંમત મરચાં કરતાં ઓછી છે. મરચાંની કિંમત ગાજર અને ડુંગળી કરતાં વધુ છે, તો આમાં સૌથી મોંઘું જે છે કોણ? તો મરચાં આવશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીશું. પ્રશ્ન નંબર 34. મહેશ એ હિતેન કરતાં ઝડપી ચાલે છે, રાહુલ હિતેન કરતાં ધીમે ચાલે છે, પરંતુ વિપુલ કરતાં ઝડપી ચાલે છે. તો સૌથી ધીમું જે છે ધીમું કોણ ચાલતું હશે? તો વિપુલ. સાચો જવાબ આવશે બી. પારસ એ રિયા કરતાં ઉંમરમાં નાનો છે, પરંતુ પ્રતાપ કરતાં મોટો છે. વનરાજ એ રિયા કરતાં ઉંમરમાં મોટો છે, તો ઉંમરમાં સૌથી મોટું કોણ થશે? તો જવાબ આવે છે વનરાજ. તમારા મમ્મીના સસરાની દીકરી તમારા પપ્પાની શું થાય? તો બહેન થાય, અને તમારી શું થાય? ફોઈ થશે. કોઈ વ્યક્તિ તરફ આંગળી ચીધીને રામ કહે છે, તેનો પુત્ર રમેશ મારી માતાનો પૌત્ર છે, તો તે વ્યક્તિ કોણ હશે? તો એ રામનો ભાઈ હશે. પ્રશ્ન નંબર 38. ફોટોગ્રાફમાં એક છોકરા તરફ ઇશારો કરતા રીનાએ કહ્યું, તે મારા દાદાના એકમાત્ર સંતાનનો એકમાત્ર પુત્ર છે. તો રીના એ છોકરા સાથે શું સંબંધ જે છે ધરાવે છે? તો એની બહેન હશે. પ્રશ્ન નંબર 39. કૃતિની હાલની ઉંમર અને 10 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 40 થાય
બરાબર છે. તો કૃતિની હાલની ઉંમર જે છે તે કેટલી હશે? તો 15 વર્ષ હશે. બરાબર છે. એટલે 15 દુ 30 બરાબર. અને ત્યાર પછી 10 વર્ષ પછી એટલે 10 ને ઉમેરીએ એટલે કેટલા થયા? 40. તો અત્યારે એની ઉંમર કેટલી હશે? 15. 5 વર્ષ પહેલા તુલસી અને જાનકીની ઉંમરનો સરવાળો 30 વર્ષ થાય છે. તો 6 વર્ષ બાદ તુલસી અને જાનકીની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો વિદ્યાર્થી મિત્રો 30 થાય છે. બરાબર છે. પરંતુ એની અંદર આપણે ઉમેરવાના જે છે તે થશે 5 વર્ષ પહેલાની છે અને 6 એટલે 5 ને 6 11. 11 તું 22 જે છે 22 ઉમેરવા પડશે. બરાબર. 30 ને 22 કેટલા થશે? 52. તો સાચો જવાબ અહીં આવે છે એ. ઓછા કૌંસમાં x ઓછા x બરાબર. તો જવાબ શું આવશે? x. નીચેનામાંથી કઈ સમય સંખ્યાનો વ્યસ્ત ન હોય? તો આવશે 0. x + 6 = 3. તો x બરાબર કેટલા? તો -3 જવાબ જે છે તે આવશે. એક સંખ્યાની અંદર 6 માં x ઉમેરતા 3 મળે તો તેને સમીકરણ સ્વરૂપે કેવી રીતે લખાય? તો જો અહીં x + 6 બરાબર શું મળે છે? તો 3. ખાલી જગ્યાના બધા ખૂણા કાટખૂણા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં પતંગ ઓપ્શન છે. બરાબર છે. ત્યાર પછી લંબચોરસ, સમલંબ, ચતુષ્કોણ અને સમાંતર બાજુ છે. તો સાચો જવાબ આપણો અહીં બને છે લંબચોરસ. પ્રશ્ન નંબર 46. 10 બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહુકોણનું માપ કેટલું હશે? તો 36. 360/10 કરો, સીધો જવાબ મળી જાય છે. લંબચોરસનો દરેક ખૂણો કેવો હોય? તો કાટખૂણો હશે. 15 બાજુઓવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ કેટલું થશે? તો 24 × 15 કરો એટલે 360 જવાબ મળી જતો હશે. 169 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતા એક ચોરસની બાજુનું માપ કેટલું થશે? તો મિત્રો 13 થશે. 13 × 13 એટલે કે એનો 13નો વર્ગ તમે કરશો તો પણ તમને અહીં જે છે 169 જવાબ મળી જશે. કયા ચતુષ્કોણના બધા ખૂણા કાટખૂણ હોય છે? તો આવશે લંબચોરસ. સમાંતર બાજુ ચતુષ્કોણની બે બાજુના માપ અનુક્રમે 7 અને 11 હોય તો તેની પરિમિતિ કેટલી થાય? તો 36. કેવી રીતે થશે? જો વિદ્યાર્થી મિત્રો, જે ચતુષ્કોણ છે એને તમે દોરી નાખો અને એની પરિમિતિ ઉપર 11 લખશો લંબાઈમાં તો નીચે પણ 11 આવશે અને આ 7 અને 7 જે છે તે આવશે. બરાબર છે. દાખલા તરીકે આ રીતે તમે દોર્યો તો આ લંબાઈ 11 11 7 7 11 દુ 22 અને 7 દુ 14 4 ને 2 6 2 ને 1 3. સાચો જવાબ શું આવે છે? 36. આ પ્રકારે જવાબ મેળવવાનો રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, 50 ગુણના પ્રશ્નપત્રમાંથી 51 ગુણ મેળવવાની સંભાવના શક્ય બને નહીં એટલે 0 આવશે. સમતોલ પાસા ઉપર અંક 5 આવે તેની સંભાવના તો 1/6 જે છે તે જવાબ મિત્રો આવશે. નીચેનામાંથી કોના વિકર્ણો પરસ્પર કાટખૂણે જે છે તે દુભાગે છે? તો ચોરસ. નીચેનામાંથી કયો ખૂણો પરિકર અને માપપટ્ટીથી દોરી શકાય છે? તો 30 અંશનો ખૂણો. પ્રશ્ન નંબર 56. પરિકર અને માપપટ્ટીની મદદથી નીચેનામાંથી કયા ખૂણાઓ દોરી શકાય? તો લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ જે છે તે સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર મિત્રો 57. 50 ગુણના પ્રશ્નપત્રમાંથી 30 ગુણ મેળવવાની સંભાવના કેટલી કહેવાય? તો 1/51 જે છે તે સાચો જવાબ આપણો આવશે. ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 58. નીચેનામાંથી કયા માહિતી જે છે તેનો પ્રકાર છે? તો સંખ્યાત્મક અને ગુણાત્મક એટલે કે સાચો જવાબ આવે છે સી. પ્રશ્ન નંબર 59. જે સંખ્યાનો એકનો અંક 2 હોય તે સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યાઓનો એકમનો અંક શું હોય? તો 8 હશે. પ્રશ્ન નંબર 60. 2 થી 100 વચ્ચે પૂર્ણ ઘન સંખ્યાઓ જે છે એ કેટલી હશે? તો 3 હશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 61 થી લઈ અને 120 જોવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને અથવા તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરી ત્યાંથી તમે આગળનું પેપર સોલ્યુશન મેળવી શકો છો.